ज्यादा टाइम ना लेते हुए मैं सबसे पहले आज के चीफ गेस्ट श्री एडी पटेल सर को रिक्वेस्ट करता हूं कि प्लीज आए और अपनी स्पीच से इस शाम की शोभा बढ़ाएं। गिव हिम अ बिग राउंड ऑफ अप्लॉज। કેમ છો બધા? મને હિન્દીમાં ફાવટ ઓછી છે, તો કોઈ એવું ખરું કે જેમને ગુજરાતી નથી આવડતું કે સમજી નથી શકતા? પ્લીઝ હું પહેલા તમારી સામે આવીશ અને એક નાની એવી એક્સરસાઇઝ કરવા માંગુ છું. જો બધા એમાં ઇન્વોલ્વ થશે તો કંઈક લર્નિંગ મળશે. હું થોડો લગર વગર છું, મારા કપડા સામે ના જોતા પ્લીઝ. પાછળના સર જેવી પર્સનાલિટી નથી મારી. ધ્યાનથી જોજો અને હું જે કહું એ ફોલો કરજો પ્લીઝ. તમારો હાથ, કોઈ પણ એક હાથ ઊંચો કરવાનો છે, આજુબાજુ વાળાને વાગે નહીં એ રીતે. ઓકે, ધ્યાનથી સાંભળજો, એકદમ ધ્યાનથી સાંભળજો. હવે હાથ છે ને નીચે મૂકી દો. ફરી એકવાર ઊંચો કરો, મૂકી દો. ફરી ઊંચો કરો, ઝડપથી મૂકી દો. હવે મોટા ભાગના લોકો એક વસ્તુ કદાચ ફોકસ ના કરી, મેં હાથ ઊંચો કર્યો, નીચે મૂક્યો, પછી છેલ્લે મારો હાથ છે ને નાક ઉપર મૂક્યો હતો. તો ઘણા ઓછા લોકોએ હાથ નાક ઉપર મૂક્યો હતો, મોટા ભાગના હાથ નીચે મૂકી દીધો હતો. તો હું છે ને કાયમ મારા સ્ટુડન્ટ્સનો ફેન રહેલો છું. હું મારા સ્ટુડન્ટ્સ જોડેથી બહુ બધું શીખેલો છું. તો હું તો કાયમ સ્ટુડન્ટ્સના પક્ષમાં હોઉં છું ઓલવેઝ. કે બધા એવું કે ઓલ ઇઝ ગોલ્ડ, બટ હું એમ કહેતો હોઉં છું યંગર ઇઝ સ્ટ્રોંગર. એટલે બધા પોતપોતાની રીતે સારા હોય છે, બટ આમાંથી જે એક્સરસાઇઝ હતી એમાંથી એક નાની એવી વસ્તુ હું પણ વર્ષો પહેલા શીખ્યો હતો કે મેં તમને સતત કીધું હાથ ઊંચો કરો, નીચો કરો, તમે સાંભળ્યું, પણ છેવટે કર્યું શું ખબર છે? મેં જે કર્યું ને, ધારો કે હજી એક વખત આપણે છે આ એક્સરસાઇઝ જોઈને તેમ છતાં રિપીટ કરીએ એક વખત, બરાબર? ધ્યાનથી જોજો પ્લીઝ. હાથ ઊંચો કરો. ઓકે, ફરીથી સ્પીડમાં હો, થોડો મને જોતા રહેજો, થોડું સ્પીડમાં. મોસ્ટલી છે ને આપણે લોકો એવું જ કરતા હોઈએ છીએ જે આપણે જોતા હોઈએ છીએ. મતલબ આપણા બાળકો છે ને એ આપણી જોડેથી એ જ શીખતા હોય છે કે જેવું આપણે કરતા હોઈએ છીએ. આપણે બાળકોને હંમેશા શીખવણ આપતા હોઈએ કે તમે લોકો આમ કરો, તમે લોકો તેમ કરો, ટીવી ના જુઓ, મોબાઈલ ના જુઓ. પણ તમારામાંથી કેટલા લોકો એવા છે કે જેમણે પોતાના બાળકના જન્મ પછી ટીવી જોવાનું છોડી દીધું? એ તમે જાતે વિચારજો. તમારામાંથી કેટલા લોકો એવા છે કે જે પોતે મોબાઈલના એડિક્ટેડ નથી? એ જાતે વિચારજો. એટલે કોઈને પણ કંઈ પણ શીખામણ આપતા પહેલા એ વસ્તુ પોતાની અંદર ઉતારવી બહુ જ જરૂરી છે. જ્યારે મારું પહેલું બાળક મારા વાઈફના પેટમાં હતું એ વખતે, ત્યાંથી મેં આજ સુધી ટીવી નથી જોઈ. અને મેં એટલા માટે ટીવી નથી જોઈ કે હું ક્યારેક કદાચ મારા બાળકોને કહું કે તમે ટીવી ના જુઓ તો એ મને એવું ના કહી શકે કે તમે તો ટીવી જુઓ છો, અમને શું કરવા ના પાડો છો. મેં ટીવી ઓફિશિયલી જોઈ નથી એ દિવસથી આજ સુધી, અને મારા બાળકોને છુટ્ટી આપી કે તમે જુઓ ટીવી. પણ એ લોકોએ મને સતત ઓબ્ઝર્વ કર્યો કે ડેડી ટીવી નથી જોતા. આજે મારા ઘરમાં ટીવી નથી, મારા બાળકો યંગ જ છે, બટ એમને ટીવીનું, મોબાઈલનું કોઈ વસ્તુનું એડિક્શન નથી. મારી ડોટર આર્કિટેક્ચરમાં ભણવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે એને મોબાઈલમાં સિમ કાર્ડ ઇન્સર્ટ કરતા બી નહોતું આવડતું. મોબાઈલ ઓન કરતા બી મારા બાળકોને આવડતું નહોતું અમુક એજ સુધી. અમુક એજ એટલે 12th સુધી પહોંચ્યા ત્યાં સુધી. કોરોના વખતે જ્યારે મોબાઈલનું પેલું એજ્યુકેશન ચાલુ થયું ત્યારે એમના હાથમાં મોબાઈલ ગયો હતો. તો પહેલા આપણે એક થોડુંક પેરેન્ટ તરીકે છે ને કંઈ એવું કરવાનું કે જે આપણા બાળકોમાં ઉતરે. તમે તમારા બાળકોને પૂછજો કે તમારો ફેવરિટ હીરો કોણ છે કે તમારી ફેવરિટ હિરોઈન કોણ છે. તો મોસ્ટલી કોઈ ફિલ્મ સ્ટાર, કોઈ એક્ટર કે કોઈ ક્રિકેટર હશે. જો તમારું બાળક તરત જ એવો જવાબ દઈ દે ને કે મારો ફેવરિટ હીરો મારા પપ્પા છે, તો સમજી જાઓ ને તમને ફોલો કરે છે. અને નાનપણથી અત્યાર સુધી
તમારું બાળક મોટું થયું ને તો એના હીરો ફેવરિટ કે હિરોઈન તમે જોવા જોઈએ તો તમે ખરેખર એને પ્રેમથી મોટા કર્યા છે એવું સાબિત થાય. હું હંમેશા મારા પેરેન્ટ્સને એક વસ્તુ કહેતો, મારા સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સને, કે તમારામાં તાકાત હોય ને તો હવે તમારા છોકરાને પ્રેમ આપીને બતાવજો ને એટલો પ્રેમ આપજો કે તમારું છોકરું મારું ના થઈ જાય. નહીંતર 2 વર્ષ પછી એવું થશે કે તમે તમારા છોકરાને કહેશો ને કે બેટા તું સૌથી વધારે પ્રેમ કોને કરે છે, તો કદાચ એવું થાય કે તમારું છોકરું તમારું નામ નહીં લે, મારું નામ લેશે. તો મોસ્ટલી બાળકો જોડે દુશ્મની આપણે જાતે કરીને કરતા હોઈએ છીએ. બાળકો તો હું એવું માનું છું કે હંમેશા ગુરુ કરતા ચેલા સવાયા જ હોય, સવાયા કરતા પણ વધારે હોય. અને બાપ કરતા બેટા કે બાપ કરતા બેટી એ તો અનેક ગણા વધારે હોય. બટ પ્રોબ્લેમ શું છે કે આપણે એમને ખીલવા નથી દેતા, એમને છૂટા મૂકતા નથી. તો એમને છૂટા મૂકતા શીખો તો કદાચ મારે બધું બહુ ભાષણ નથી આપવું હવે, બટ બાળકોને બને એટલી ફ્રીડમ આપવી જોઈએ. હું એવું માનું છું કે યુવા છે ને, યુવાનું ઊંધું કરો તો વાયુ થાય. યુવામાં વાયુ જેટલી તાકાત હોય છે, બટ વાયુને ફ્રી કરવો પડે તો એની તાકાત બતાવી શકે, બાંધીને રાખો તો એની તાકાત નહીં બતાવી શકે. લાસ્ટલી એક ટીચર તરીકે કદાચ મને ખબર નથી હું કેવો હતો, બટ જ્યારે પાછળ ભણતા હતા મારી પાસે તો એમની બેચમાં ભણાવવા જતા રીતસર ડરતો હતો. કેમ કે મારા પહેલા લેક્ચરથી મારા સ્ટુડન્ટને એક વાત ક્લિયર કરી દેતો તો હું ડિસ્લેક્સિક છું. એ મને તારે જમીન પર પિક્ચર રિલીઝ થયું પછી ખબર પડી કે મને ડિસ્લેક્સિયાનો પ્રોબ્લેમ છે, મારી મેમરી નથી. ઇવન આજે પણ મારા ટેબલના ખાનામાં કઈ વસ્તુ ક્યાં છે મારે લખીને રાખવું પડે છે. તો એક ચેપ્ટર ચાલુ હોય ને તો મને કોઈ બીજા ચેપ્ટરનો સવાલ કરે ને સ્ટુડન્ટ તો મને યાદ જ ના હોય. એનો જ્યારે પાછળને ભણાવવા જતો ને એની બેચમાં તો એટલું લાંબુ લિસ્ટ લઈને બેઠા હોય, આ ક્વેશ્ચન ફલાણો ક્વેશ્ચન, મને કહેતો બાપા તું શાંતિ રાખ. 5 પ્રશ્નો એને મને આપ્યો હોય ને ત્યારે તો આવું બધું નહોતું કે ઓનલાઈન કંઈ પણ નાખ્યું અને મળી ગયું. એક ક્વેશ્ચન એનો સોલ્વ કરવા મને આપે તો મારે ટાઈમ માંગવો પડતો હતો એમની પાસેથી કે હું આટલા દિવસ પછી સોલ્વ કરાવીશ, અને માંડ કરીને સોલ્વ કરતો હતો, સાચું કહું છું. બટ મારા જેટલા પણ સ્ટુડન્ટ્સ છે એમાંથી આજે પણ એટલા બધા સ્ટુડન્ટ્સના રેગ્યુલર મેસેજ આવે, અને એક સ્ટુડન્ટ તો એવો છે કે રોજે મેસેજ આવે છે અને એમાં સિમ્પલી એક જ વસ્તુ લખ્યું હોય, લવ યુ સર. તો એનું કારણ એક જ છે, કદાચ મને કેમિસ્ટ્રી એટલું સારું નહોતું આવડતું, કદાચની ચોક્કસ નહોતું આવડતું કેમિસ્ટ્રી એટલું સારું, પણ મને એક વસ્તુ ખબર હતી કે મારા સ્ટુડન્ટને ખાલી હું આંગળી ચીંધી દઈશ ને કે આ બાજુ જાઓ એટલી દોડશે. હું એમને ક્યારે પકડી નહોતો રાખતો, ખાલી એને કેમિસ્ટ્રીનો ક શીખવાડી દેતો હતો. પછી કેમિસ્ટ્રીમાં હિસ્ટ્રી તો મારા સ્ટુડન્ટ જ રચતા હતા, એમને મેં ખરેખર કંઈ નથી શીખવાડ્યું, માત્ર ગાઈડ કર્યું છે. અને તમે લોકો બી તમારા પેરેન્ટ્સને બહુ ટોર્ચર ના કરો, સ્ટુડન્ટ્સને બહુ ટોર્ચર ના કરો, બાળકોને બહુ ટોર્ચર ના કરો કે આમ કર તેમ કર. એમનામાં બહુ એનર્જી હોય છે, એ લોકો એમની જાતે એમનો રસ્તો બહુ સારી રીતે શોધી શકતા હોય. ખાલી થોડું ગાઈડ કરો, એમના દુશ્મન બનો એટલું ટોર્ચર ના કરો. અને બીજી વસ્તુ એ કે અત્યારે સારા શિક્ષકો બહુ ઓછા રહ્યા છે, અને શિક્ષકમાં જે સૌથી મહત્વની વસ્તુ હોવી જોઈએ ને હું એવું માનું છું કે ચરિત્ર છે. પર્સનાલિટી તમારી કેવી છે મને નથી ખબર, મારા વાળ પણ કદાચ નહીં ઓળ્યા હોય, મને ખબર નથી, હું ભૂલી ગયો હતો. તમારા જે બહારનો દેખાવ છે ને એ મહત્વનો નથી, તમે અંદરથી કેવા છો એ ખૂબ જ મહત્વનું છે. અને ચરિત્રવાન શિક્ષકો મેં આજના જમાનામાં બહુ ઓછા જોયા છે. પાર્થ સર મારા સ્ટુડન્ટ છે એટલા માટે નથી કહેતો, બટ વન ઓફ માય ફેવરિટ સ્ટુડન્ટ છે. અને એમની જોડે કેરેક્ટર ઉપરાંત નોલેજ પણ છે. મારી જોડે માત્ર કેરેક્ટર હતું, નોલેજ એમની જેટલું નહોતું. આજે પણ મને ક્યારેક મળે ને એક ક્વેશ્ચન પૂછે ને કે સર આવું, તો મને એનો જવાબ આપતા આપતા 2 કલાક થઈ જાય છે. તો મેં કહું આ વખતે તમે ક્વેશ્ચન પૂછો ને એનો જવાબ કદાચ હું નેક્સ્ટ ટાઈમ આપીશ. તો મારી એક અપીલ છે, આવા સારા સર હોય ને એને ગ્રોથ કરવામાં આપણે મદદ કરવી જોઈએ. જો સાવ ડફોડ હતો તો પણ આજથી 25 વર્ષ પહેલા મારી પાસે 3000 સ્ટુડન્ટ હતા, 3000 સ્ટુડન્ટ અને એમના 6000 પેરેન્ટ્સ, 9000 લોકોને હેન્ડલ કરતો હતો. પણ છે ને હું શનિ રવિ ક્યારેય ફોન ઓન રાખતો નહોતો.
ચોખ્ખું કહી દે તો મને શનિ રવિ ફોન નહીં કરવાનો, અને આ ભાઈ તો શનિ રવિ પણ ચાલુ જ હોય. તો તમને બધાને એક દિલથી રિક્વેસ્ટ છે કે આવા સારા સરને ગ્રો કરવાનો મોકો આપજો અને એમને બી થોડી ફ્રીડમ આપજો. અને બીજી વસ્તુ કે નેક્સ્ટ ટાઈમ આ ફંક્શન મોટા પાર્ટી પ્લોટમાં રાખવું પડે ને એવું કંઈક કરજો. મારા રૂવાડા ઉભા થઈ ગયા કે હવે એ વખતે ફંક્શન પાર્ટી પ્લોટમાં કરતા હતા 25 વર્ષ પહેલા. તો જ્યારે હું પાર્થ સરનું ફંક્શન પાર્ટી પ્લોટમાં જોઈશ ને તો મને રિયલી એવું થશે કે દુનિયા સારા ટીચર્સને સપોર્ટ કરે છે. થેન્ક યુ.